હેલો દોસ્તો, વેલકમ બેક ટુ એસ્કેપ ચેનલ। અત્યારે હાલના બ્લોકના તમે મહાદેવના દર્શન કરશો અને થશે એટલા મહાદેવના દર્શન અમે તમારે આ વિડીયોના માધ્યમથી કરાવશું અને આગળ બધા બ્લોગ્સ તમારે ડે ટુ ડે મળતા રહેશે। એના અલાવા તમે જોઈ શકો છો કે જે કોપરના નાગ હોય છે મહાદેવ પર અર્પણ કરેલા, જલપાત્ર કરેલું હોય છે અને તમે જોઈ શકો છો કે જે બી વસ્તુ જે શાસ્ત્ર પ્રમાણે આના અંદર નહીં હોતી એ આપણે કેવી રીતે સેટઅપ કરીએ છીએ આગળના પાર્ટમાં તમે જોશો દોસ્તો। બોલો મંગલેશ્વર મહાદેવ। જે રીતે કે દોસ્તો તમે જોયું છે કે મહાદેવને જે જલાધારી છે અર્પણ કરી દેવામાં આવી છે અને એ પછી જે મહાદેવનો પૂરો સેટ હોય છે એ બી તમારે જોવા મળશે અને તમારે ડિટેલિંગ સાથે સમજાવવામાં આવશે કે ભાઈ મહાદેવની જે ઉર્જા હોય છે એ કેવી રીતે એને પ્રભાવી કરવી અને તન ગુણનું તેજ એના અંદર લાવવું પડે તે કેવી રીતે આવે, કેમ કે એના અંદર જે શૃંગારની વસ્તુ અર્પણ થાય મહાદેવ પર એ બધી સામગ્રી તમારે એસકેમાં મળી જશે। અગર તમારે કોઈ જાણકારી ના હોય દોસ્તો તો અમારો નંબર આપેલો છે, એના ઉપર તમે ટાઈમિંગ પર કોલ કરી શકો છો અને કોઈ બી ગામના અંદર મહાદેવના મંદિરના અંદર કોઈ બી વસ્તુ ખંડિત થતી હોય દોસ્તો, અગર તમારે કોઈ બી ચીજનું સમજ બી ના પડતી હોય તો તમે અમારે ફોલો કરી દો, શેર કરો અને થાય તો અમારી ફેક્ટરી વિઝિટ કરો, જેમાં અમે તમારે ડે ટુ ડે માહિતી બી આપીએ છીએ અને તમારે બધી ચીજ સમજાવશું કે મહાદેવ પર કઈ વસ્તુ અર્પણ થાય ના થાય। આવી રીતે જ ફોલો કરવું ના ભૂલતા, શેર કરવું ના ભૂલતા। હર